11 નામાના મૂળ તત્વો વિષયમાં ખાતાવહી અને ખતવણી એમાં છેલ્લે આપણે દાખલા નંબર નવા ટેક્સ્ટબુકની અંદર દાખલા નંબર 12 જે છે મહાશંકર સ્ટોર્સ એ જોઈ ગયા છીએ। હવે ટેક્સ્ટબુક જે જૂની છે એની અંદર દાખલા નંબર 11 છે। તો ગઈકાલે જે આપણે રોકડ મેળ ગણેલો છે 3 ખાનાવાળો કે અહીંયા 2 પેજની અંદર અહીંયા મારી પાસે ગણેલો છે અને આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ રોકડ મેળ જે ગણેલો છે એની ઉપરથી ખતવણી કઈ રીતે થાય એ સમજવાનું છે। તો ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે લોકો 3 ખાનાવાળા રોકડ મેળ ગણી ગયા। હવે રોકડ મેળ એટલે રોકડ અને બેંક ખાતું જેની ઉધાર બાજુ અને જમા બાજુ આ બંને ઉધાર અને જમા બાજુ છે એ પ્રમાણે આપણે રોકડ મેળ ત્યાં ગણી ગયા છીએ। એટલે કે રોકડ અને બેંક ખાતું ઓલરેડી રોકડ મેળમાં આવી ગયા છે। તો હવે એની અંદર જે ઉધાર જમા એન્ટ્રીઓ છે એ પ્રમાણે જ આપણે ત્યાં ખાતાવહીની અંદર ખાતા ખોલી અને ખતવણી આપવાની છે। તો એક રોકડ ખાતું અને બેંક ખાતું આપણે અત્યારે ખોલેલા નથી, કારણ કે એ રોકડ મેળની અંદર જ એ આવી ગયેલા છે। આની અંદર જેટલા પણ ટ્રાન્ઝેક્શન હતા દાખલાની અંદર એ તમામ ખાતા આપણે ખોલેલા છે। એ સિવાય વટાવનું જે ખાનું હતું એના માટે ઉધાર બાજુનો વટાવ કે આપેલ વટાવ કહેવાય અને જમા બાજુનો વટાવ છે મળેલ વટાવ કહેવાય। તો એના બે અલગ ખાતા તમારે ત્યાં બનાવવા પડશે એ બંને ખાના માટે। અને હવે આપણે ઉધાર બાજુથી ત્યાં શરૂઆત કરીએ। તો સૌપ્રથમ બાકી આગળ લાવ્યા એની કોઈ પણ પ્રકારની ત્યાં ખતવણી કરવાની થતી નથી, કારણ કે રોકડ અને બેંકની બાકી છે। પછી 3 તારીખનો જે ટ્રાન્ઝેક્શન છે એ છે બેંક ખાતે, જેમાં તમે રોકડા રૂપિયા બેંકમાંથી ઉપાડો છો 12,000 રૂપિયા। તો એના માટે પણ કોઈ ખતવણી આપવાની રહેતી નથી, કારણ કે ત્યાં જમા ખર્ચી વ્યવહાર છે જે રોકડ મેળની અંદર ઉધાર અને જમા બાજુ બંને બાજુ નોંધાઈ ગયેલો છે। તો હવે બાકીના જે ટ્રાન્ઝેક્શન છે કે જેની રોકડ મેળની અંદર કાં તો ઉધાર અસર છે અને કાં તો જમા અસર છે, તો એની બીજી અસર એના પ્રોપર જે તે ખાતા ઉપર આપવી પડે। તો સૌપ્રથમ ત્યાં 4 તારીખ માટે વેચાણ ખાતું, પછી દેવશંકરનું ખાતું અને પ્રેમશંકરનું ઉધાર બાજુ 3 ખાતા છે। તો એ 3 ખાતા આપણે વારાફરતી ત્યાં વેચાણ, દેવશંકર અને પ્રેમશંકર એ 3 ખાતા લીધેલા છે। એ પછી જમા બાજુના ખાતા પણ વારાફરતી ત્યાં લીધેલા છે। આપણે તારીખ વાઇઝ જતા નથી, આપણે ઉધાર બાજુ અને જમા બાજુ પ્રમાણે જઈએ છીએ। તો સૌપ્રથમ ઉધાર બાજુ જે રોકડ મેળની અંદર વિગતો લખેલી છે એની ખતવણી આપણે ખાતાઓ ઉપર કઈ રીતે કરવી એ તબક્કાવાર સમજીએ। તો કે અહીંયા રોકડ અને બેંક ખાતું ઓલરેડી રોકડ મેળની અંદર આવી ગયેલું છે, એટલે એની અંદર કંઈ કરવા પૂરતી નથી। પરંતુ જે અન્ય ખાતાઓ જે છે કે જેની ખતવણી બાકી છે, એક અસર રોકડ કે બેંક ખાતામાં આવી ગયેલી છે પણ બીજી અસર એના ખાતા ઉપર આપવાની બાકી છે, તો એની ખતવણી કઈ રીતે કરવાની? તો આની અંદર ઉધાર બાજુ જો આપણે લઈએ છીએ સૌપ્રથમ, તો એનો મતલબ કે ઉધાર બાજુ એન્ટ્રી થઈ ગયેલી હોય તો હવે જે તે ખાતા રોકડ મેળની અંદર જે ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી થઈ ગયેલી છે, મતલબ ઉધાર બાજુ જે વસ્તુ લખેલી છે, જે ખાતાઓ લખેલા છે એ ખાતામાં હવે જમા બાજુ જવાનું અને તમારે એની ખતવણી આપવાની થાય છે। દાખલા તરીકે 4 તારીખે હતું રોકડ વેચાણ, તો એની આમનોંધ શું થઈ હોય તો કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા। તો રોકડ મેળની અંદર રોકડ ખાતું એટલે કે રોકડનું ખાનું જે છે એ રોકડ ખાતું જ છે। તો રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ એન્ટ્રી અહીંયા વેચાણ ખાતે છે, તો હવે વેચાણ ખાતાની કઈ એન્ટ્રી વેચાણની કઈ એન્ટ્રી બાકી? તો કે વેચાણ ખાતાની અંદર જે એન્ટ્રી આવે એ બાકી છે। તો આની અંદર પણ એક વસ્તુ યાદ રાખવાની કે જે રોકડના ખાનામાં લખેલું હોય રકમ, ત્યાં અહીંયા જે પણ ખાતું આવશે ત્યાં એ રોકડ ખાતે લખાશે અને બેંકના ખાતામાં જે રકમ લખેલી હોય ત્યાં બેંક ખાતે લખાશે। એટલે કે અહીંયા બોર્ડ ઉપર જેટલા પણ ખાતા દોરેલા છે અત્યારે ખતવણી તરીકે, ખતવણી કે ખાતાવહીના ચોપડામાં, તો એની અંદર વિગતની અંદર ફક્ત રોકડ ખાતે અથવા બેંક ખાતે શબ્દ જ આવશે, અન્ય કોઈ પણ ખાતાનું નામ આવશે નહીં, કારણ કે એ બધા ટ્રાન્ઝેક્શનો એ રોકડ અને બેંકના ટ્રાન્ઝેક્શનો હતા જે આપણે રોકડ મેળ ઉપરથી આપણે અહીંયા લઈએ છીએ। તો હવે ત્યાં શરૂઆત કરીએ તો સૌપ્રથમ 4 તારીખમાં વેચાણ ખાતું છે, તો પહેલા વેચાણ ખાતાની કઈ બાજુ જવાનું? તો કે રોકડ મેળની ઉધાર બાજુ એન્ટ્રી થઈ ગયેલી છે એક એન્ટ્રી, બીજી એન્ટ્રી કઈ બાકી છે? તો કે વેચાણ ખાતાની જમા બાજુ એન્ટ્રી બાકી છે। તો 2016 નું વર્ષ અને ત્યાં ઓક્ટોબર મહિનો અને 4 તારીખ અને ત્યાં વેચાણ ખાતે લખેલું છે પણ એ રકમ તમારી રોકડના ખાનામાં છે, એટલે અહીંયા લખાશે વેચાણ ખાતાની જમા બાજુ
અને રકમ છે તમારી એ છે 16,000. તો 4 તારીખની એન્ટ્રી છે થઈ ગયેલી છે. હવે એના પછી છે 9 તારીખ, એમાં છે દેવશંકર ખાતે. તો દેવશંકર કંઈક તમને રૂપિયા આપે છે, ચેક આપે છે, રોકડા આપે છે ને તમે એને વટાવ આપો છો. તો એ ત્રણેય એન્ટ્રી એક સાથે થશે. તો કે દેવશંકરના ખાતાની અહીંયા સૌપ્રથમ રોકડમેળની અંદર વટાવનું ખાનું, રોકડનું ખાનું અને બેંકનું ખાનું ત્રણેયમાં કવર થયેલી છે રકમ. તો ત્રણેયના નામ ત્યાં દેવશંકરના ખાતે આવશે. એટલે કે રોકડમેળની ઉધાર બાજુ જે એન્ટ્રીઓ છે એ ખાતામાં જ્યારે ખતમણી કરવાની થાય તો એની જમા બાજુ આપવાની, કારણ કે અહીંયા ઉધાર બાજુ છે. તો હવે જમા બાજુની એન્ટ્રી બાકી છે. તો અહીંયા 2016 અને ઓક્ટોબર 9 એમાં સૌપ્રથમ લખાશે રોકડ ખાતે, પછી બેંક ખાતે અને એના પછી વટાવ. તો કે સૌપ્રથમ રકમ વટાવની અંદર છે 200 રૂપિયા, રોકડ રકમ છે એ છે 6000 રૂપિયા અને બેંકના ખાનામાં જે રકમ છે એ છે 10,000. તો દેવશંકર ખાતે જમા કરવાના હતા એમાં વટાવ તરીકે 200 રૂપિયા, રોકડ તરીકે 6000 અને બેંકના 10,000. તો એ તમે ત્રણેય એન્ટ્રીઓ ત્યાં આપી દીધી છે. એના પછી આવે 12 તારીખ, એમાં છે પ્રેમશંકર તમને એક રૂપિયા ચૂકવે છે 8,600, એ રોકડા આપે છે, 80 રૂપિયા તમે એને વટાવ આપો છો. તો એની પણ એન્ટ્રી આ રીતે થશે. તો સૌપ્રથમ કે એના ખાતામાં જમા બાજુ જોવાનું, ત્યાં તારીખ છે 2016 નું વર્ષ અને ઓક્ટોબર મહિનો અને ત્યાં છે તારીખ 12 તારીખ અને ત્યાં સૌપ્રથમ વટાવ ખાતે અને એના પછી રોકડ. તો વટાવમાં 80 રૂપિયા છે અને રોકડના ખાનામાં 8,600 છે. તો વટાવ છે એ 80 રૂપિયા લખવાનો અને આ છે 8,600 રૂપિયા. તો ત્યાં રોકડ. તો આ રીતે ત્યાં ખતવણી થશે. એના પછી જો આપણે આગળ વધીએ તો જમા બાજુ હવે એન્ટ્રીઓ બાકી છે. અહીંયા ઉધાર બાજુ રોકડમેળની જે તમારી ઉધાર બાજુ હતી એ પૂર્ણ થઈ. હવે જમા બાજુથી આપણે ટ્રાન્ઝેક્શનો શરૂ કરવાના છે. તો જમા બાજુના તમારા સૌપ્રથમ અહીંયા છે જમા બાજુ જે જે બાબતો આવેલી છે એટલે રોકડમેળમાં રોકડ અને બેંક ખાતાની જમા બાજુ એન્ટ્રી થઈ ગયેલી છે. તો હવે એન્ટ્રીઓ ક્યાં બાકી છે? તો કે ઉધાર બાજુની એન્ટ્રીઓ બાકી છે. રોકડમેળની જમા બાજુ જે એન્ટ્રીઓ થઈ ગયેલી છે એને એના ખાતામાં ઉધાર બાજુ એક નોંધ બાકી છે. બે નોંધ હોવી જોઈએ, એક ઉધાર નોંધ અને એક જમા નોંધ. તો તમારી રોકડમેળની જમા બાજુ જે બાબતો છે એને એના ખાતામાં ઉધાર બાજુ આપણે બતાવવાના છે. એટલે અહીંયા જમા બોલે છે અને એના પ્રોપર જે તે ખાતામાં આપણે એને ઉધાર બાજુ ત્યાં ખતવણી આપીશું. તો 2016 નું વર્ષ ઓક્ટોબર મહિનો, એમાં 3 તારીખમાં સૌપ્રથમ તમે રોકડા રૂપિયા ઉપાડેલા હતા બેંકમાંથી, એ છે જમા ખર્ચી વ્યવહાર, એની ખતવણી કરવાની આવતી નથી. એના પછી 4 તારીખમાં છે ખરીદ ખાતે, રોકડેથી તમે ખરીદી કરેલી છે 5,500 રૂપિયાની, જે અહીંયા દેખાય છે. તો સિમ્પલ ભાષામાં કહીએ તો આમનોંધ પ્રમાણે જ જવાનું છે, પણ આમનોંધ યાદ ન આવે તો ડાયરેક્ટ અહીંયા ખતવણી આપેલી છે એ પ્રમાણે ડાયરેક્ટ આગળ વધી. માનો કે આમનોંધ કરવાની થાય તો આમનોંધ શું હતી? તો કે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી આવે અને રોકડ ખાતાની જમા બાજુ, એટલે રોકડ ખાતાની જમા બાજુ એટલે રોકડના ખાનામાં એન્ટ્રી છે. તો એક એન્ટ્રી જે જમા છે, હવે કઈ એન્ટ્રી નથી? તો કે ઉધાર એન્ટ્રી નથી. તો ઉધાર એન્ટ્રી તમારે ડાયરેક્ટ આપવાની છે. રોકડમેળની જે ખતવણી છે એ સિમ્પલ છે, કારણ કે તમારી એક એન્ટ્રી ઓલરેડી પહેલા ઉધાર કે જમા આવી ગયેલી હોય છે. હવે તમારે ખાતાની અંદર કે ખતવણીની અંદર જે ખાતું જે હોય છે એની અંદર એક જ એન્ટ્રી આપવાની થાય છે. એટલે તમારે ડબલ વખત ઉધાર કે જમા સામસામું એક જ આમનોંધ બનાવીને કરવું પડતું નથી, કારણ કે અહીંયા ઓલરેડી કા રોકડ ખાતે કા બેંક ખાતે તમારી ખતવણી થઈ ગયેલી છે. તો અહીંયા ખરીદ ખાતે ત્યાં રોકડ ખાતું છે, જમા બાજુ બતાવે છે. તો હવે ખરીદ ખાતાની ઉધાર બાજુ જવાનું. તો અહીંયા ક્રમમાં જ ખાતા બનાવેલા છે. તો હવે સૌપ્રથમ ઉધાર બાજુ 2016 નું વર્ષ અને ઓક્ટોબર મહિનો અને 4 તારીખ અને ત્યાં લખાશે
કયા ખાનામાં રકમ છે? તો કે રોકડના ખાનામાં. જો રોકડના ખાનામાં હોય તો વિગતમાં લખવાનું રોકડ ખાના અને રકમના ખાનામાં લખાશે 5000 અને 500. એવી જ રીતે આગળ વધીએ તો 5 તારીખ જેની અંદર છે સ્ટેશનરી ખર્ચ ખાતે અને એ બેંક થ્રુ તમે ચેક ચૂકવેલો છે 1200 રૂપિયા. તો સ્ટેશનરી છે એ 5 તારીખ માટે. તો અહીંયા બેંક સિલક તમારું બેંક ખાતું છે જમા બોલે છે. તો હવે તમારે સ્ટેશનરી ખર્ચ એ ઉધાર કરવાનો છે, સ્ટેશનરી ખાતે ઉધાર કરવાનો. તો સ્ટેશનરી ખાતું એની ઉધાર બાજુ જવાનું 2016 નું વર્ષ અને ત્યાં ઓક્ટોબર અને એ છે 5 તારીખ અને ત્યાં બેંક ખાતું અને રકમના ખાનામાં લખવાનું રકમ છે 1200. એના પછી આગળ વધીએ તો કે 8 તારીખ છે. 8 તારીખની અંદર તમે શિવશંકરને રૂપિયા કંઈક ચૂકવો છો અને એમાં 15 રૂપિયા તમને વટાવ મળે છે. તો ત્યાં 8 તારીખ માટે અહીંયા બેંક થ્રુ તમે એનો ચેક ચૂકવેલો છે. તો સૌપ્રથમ ત્યાં શિવશંકરનું ખાતું એની અંદર જવાનું, એમાં છે 2016 નું વર્ષ અને ઓક્ટોબર 8 એમાં પહેલું લખીશું વટાવ ખાતે અને પછી જે ખાનામાં રકમ હોય એનું નામ ત્યાં આવશે બેંક ખાતું. તો વટાવના રૂપિયા છે 15 રૂપિયા અને બેંકની રકમ છે 4500. તો આ રીતે ત્યાં નોંધ આવશે. હવે એના પછી છે 10 તારીખે તમે જાહેરાત નું બિલ ચૂકવો છો એટલે જાહેરાત ખર્ચ થાય છે, એનો પણ તમે ચેક ચૂકવેલો છે 2100 રૂપિયાનો. તો બેંક ખાતું જમા થયેલું છે એની સામે તમારે જાહેરાત ખર્ચ ખાતું ઉધાર કરવાનું છે. આમ નોંધ કરીએ તો શું થતી હતી? તો કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એટલે બેંક ખાતે જમા, બેંક ખાતું જમા થઈ ગયેલું છે તો તમારે જાહેરાત ખર્ચ ખાતું ઉધાર કરવાનું છે. એટલે 10 તારીખ એમાં પહેલા જાહેરાત ખર્ચ ખાતામાં જવાનું, એમાં 2016 નું વર્ષ અને ઓક્ટોબર મહિનો અને તારીખ છે 10 અને ત્યાં રકમ તમારી આવશે 2100 રૂપિયા. પહેલા રકમ લખી દઈએ 2100 અને એ બેંકમાં જશે એટલે બેંક ખાતું વિગતની તમે જાહેરાત ખર્ચ ચૂકવેલો છે. હવે પછી વીજળી ખર્ચ અને ઉપાડ એક સાથે, ઘરનું વીજળી બિલ પણ એક સાથે ચૂકવેલું છે તો એ રોકડા ચૂકવેલા છે એટલે બંને રકમો એ તમારા રોકડના ખાનામાં છે. તો એનો મતલબ ત્યાં કે હવે બંને ખાતા છે એ ઉધાર થશે. અહીંયા આ રોકડ મેળની ઉધાર બાજુ હતી, હવે આ જમા બાજુ જે છે એટલે જમા બાજુ જે એન્ટ્રીઓ હોય રોકડ મેળની અંદર એની સીધી ખતમણી એક જ અસર ઉધાર બાજુ આવે ડાયરેક્ટ. ઉધાર હોય એની જમા અસર આવે અને જમા હોય એની ઉધાર અસર આવશે. તો 11 તારીખના વીજળી ખર્ચ તો કે 2016 નું વર્ષ અને ઓક્ટોબર 11 અને ત્યાં 2200 રૂપિયા રોકડ ખાતું. એના પછી આવશે ઉપાડ ખાતું. તો તમે ઘરનું લાઇટ બિલ ચૂકવેલું છે એ જ તારીખમાં એને ઉપાડ તરીકે ત્યાં લખેલું છે, રોકડના ખાનામાં રકમ બતાવેલી છે. તો 2016 ઓક્ટોબર 11 અને ત્યાં પણ લખાશે રોકડ ખાતે અને રકમમાં આવશે 1200. તો અહીંયા જેટલા પણ ખાતાઓ હતા મતલબ કે રોકડ અને બેંક સિવાયના કે જમા ખર્ચી વ્યવહાર સિવાયના જે પણ ખાતાઓ હતા એ બધાની ખતમણી આપણે આપી. કઈ રીતે આપી તો ફરી સમજીએ. રોકડ મેળ ઉપરથી ખતમણી છે એ એકદમ સરળ છે કે સૌપ્રથમ રોકડ મેળની ઉધાર બાજુ પકડવાની અને ઉધાર બાજુ એટલે કે આ રોકડ અને બેંક ખાનું બંને સંકળાયેલા છે એક સાથે. તો અહીંયા રોકડ અને બેંક ખાનું બંને રોકડ અને બેંક ખાતું જ છે એમ સમજવાનું એ ખાના છે. એટલે કે રોકડ મેળની ઉધાર બાજુ રોકડ અને બેંક સિવાયના જેટલા પણ ખાતાઓ આવેલા હોય એ તમામ ખાતાઓ પહેલા બનાવવાના. અહીંયા એક એન્ટ્રી
રોકડ ખાનામાં કે બેંક ખાનામાં હશે, એટલે કે એક એન્ટ્રી તમારી આવી ગઈ છે, એ ઉધાર એન્ટ્રી આવી ગયેલી છે. હવે તમારે રોકડ મેળની ઉધાર બાજુ જે ખાતા છે રોકડ અને બેંક સિવાયના, એ બધા ખાતા ત્યાં બનાવવાના. અને અહીંયા ઉધાર એન્ટ્રી છે તો એ જેટલા ખાતા ઉધાર હોય એની જમા બાજુ એન્ટ્રી આપવાની થાય. એટલે કે અહીંયા 3 ખાતા હતા: વેચાણ ખાતું, દેવશંકરનું ખાતું અને પ્રેમશંકરનું ખાતું. તો ઉધાર બાજુના રોકડ અને બેંક સિવાયના 4, 9 અને 12 તારીખના જે ખાતા હતા એની અંદર તમે જમા એન્ટ્રીઓ આપેલી છે. એના પછી આપણે ઉધાર બાજુ ગયા, જમા બાજુ ગયા. તો રોકડ મેળની જમા બાજુ એટલે કે રોકડ કે બેંક ખાતું જમા થયેલું હોય એવા વ્યવહારો ત્યાં આપેલા છે. એટલે કે જમા એન્ટ્રી એક થઈ ગયેલી છે. તો કઈ એન્ટ્રી બાકી હતી? તો કે ઉધાર એન્ટ્રી બાકી છે. તો રોકડ મેળની જમા બાજુ રોકડ અને બેંક સિવાયના જે ખાતા લખેલા છે, નામ લખેલા છે વિગતમાં ખાતાના, એ બધા ખાતા પહેલા બનાવવાના. અને પછી એની અંદર ખતવણી કઈ રીતે આપવાની? તો કે રોકડ મેળની જમા બાજુ એન્ટ્રી થઈ ગયેલી છે એવા બધા જ ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી આપવાની થાય. તો અહીંયા ખરીદ ખાતાથી શરૂ કરી અને છેક ઉપાડ ખાતા સુધી તમે જો ઉધાર બાજુ આપણે એન્ટ્રીઓ આપેલી છે. તો રોકડ મેળની ઉધાર બાજુ જે હોય એના ખાતાની અંદર જમા એન્ટ્રીઓ બતાવવી, અને રોકડ મેળની જમા બાજુ જે ખાતાઓ પડેલા છે એની ઉધાર બાજુ એન્ટ્રીઓ બતાવવી. અને વિગતમાં રોકડ કે બેંકનું નામ કઈ રીતે આવશે? તો કે રોકડના ખાનામાં રકમ હોય તો એની વિગતમાં રોકડનું નામ આવે, અને બેંકના ખાનામાં રકમ પડેલી હોય તો ત્યાં બેંકનું નામ આવશે. આ આટલી જ વિગત છે. રોકડ મેળ ઉપરથી ખતવણી એ સરળ છે, એટલે કે એની અંદર વધારે કંઈ ઉધાર જમા કે વધારે કોઈ બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. હવે આપણા 2 ખાતા બાકી છે, જેની અંદર છે એક છે રોકડ મેળની ઉધાર બાજુ આપેલ વટાવ ખાતું, જે 280 રૂપિયાનો કુલ સરવાળો બતાવે છે, અને એક છે મળેલ વટાવ. જ્યારે તમે રોકડેથી ખરીદી કરો ત્યારે તમને ડિસ્કાઉન્ટ મળે, કેશ ડિસ્કાઉન્ટ કે કસર મળે, તો એ તમારું મળેલ વટાવ ખાતું છે. હવે આની અંદર કઈ રીતે સમજવાનું? તો કે આપેલ વટાવ છે ખર્ચ છે. તો આપેલ વટાવ ખર્ચ હોય તો આપણે આમનો શું થતી હતી? તો કે આપેલ વટાવ છે એમાં ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે કે જે કઈ રીતે આપતા હોય ત્યાં રોકડ ખાતું જ આવશે મોટા ભાગે. પણ રોકડ ખાતું રોકડને બદલે આપણે શું લખીશું ત્યાં? તો કે લેણદારો અને દેવાદારોને આપણે વટાવ આપીએ અને લઈએ છીએ, તો લેણદારો અને દેવાદારોનું નામ આવશે. તો કે આપેલ વટાવની અંદર દેવાદારો પરચુરણ દેવાદારો તરીકે લખાશે, અને મળેલ વટાવની અંદર પરચુરણ લેણદારો લખાશે. તો સૌપ્રથમ શું કરવાનું? તો કે સૌપ્રથમ રોકડ મેળની ઉધાર બાજુ જવાનું. ત્યાં વટાવનું જે ખાનું છે આપેલ વટાવ છે. તો અહીંયા આપેલ વટાવ માટે આમનો આપેલ વટાવ એક ખર્ચ ગણાય. તો ખર્ચ ગણાય એનો મતલબ કે એની આમનો શું થાય? ઉપજ અને ખર્ચનો જે નિયમ છે એ પ્રમાણે, તો કે ખર્ચ ખોટ કે નુકસાન ખાતે ઉધાર કરો, એટલે આપેલ વટાવ ખાતે ઉધાર કરવાનું, અને જેને વટાવ આપ્યો હોય એના નામથી ત્યાં એ જમા થાય. જો તમારે વ્યક્તિગત જમા કરવું હોય, વ્યક્તિગત એની ખતવણી આપવી હોય ત્યાં, તો કંઈક આ રીતે નોંધ થશે કે તમે માનો કે આપેલ વટાવ કોને બને છે? તો કે દેવશંકરને અને એક પ્રેમશંકરને. તો અહીંયા દેવશંકરના ખાતાની જમા બાજુ રકમ છે અને આની પણ જમા બાજુ છે. તો એ બંને રકમો એ માનો કે આપેલ વટાવ ખાતાની અહીંયા 200 અને અહીંયા 80 આ રીતે આવશે, અને એકમાં આવશે દેવશંકરનું નામ અને એકમાં આવશે પ્રેમશંકરનું નામ. તો આ રીતે બતાવી શકાય. એટલે ડાયરેક્ટ એન્ટ્રીઓ ત્યાં થઈ ગઈ કે અહીંયા જમા છે અને અહીંયા ઉધાર આવશે. પણ આપણે એ રીતે નથી આપવાનું, આપણે ડાયરેક્ટ સરવાળો કરી કુલ રકમનો સરવાળો કરી અને ત્યાં એ આપવાનું છે. તો એનો મતલબ કે તમારો ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યારની તારીખ તમે લઈ શકો. હવે દાખલાની અંદર તમને છેલ્લી તારીખ નથી આપેલી, એટલે છેલ્લી તમારી તારીખ હતી ત્યાં 12 તારીખ છે. તો 12 તારીખે છેલ્લી તારીખ ગણીને આપણે એ તારીખે આપણે એની એન્ટ્રી આપી દઈએ છીએ. તો સૌપ્રથમ આપેલ વટાવની અંદર 2016 ઓક્ટોબર 12 અને ત્યાં લખાય પરચુરણ દેવાદારો ખાતે, અને રકમમાં લખાશે 280. એમ ન લખવું હોય તો દેવશંકર ખાતે અને પ્રેમશંકર ખાતે આ 200 રૂપિયા અને 80 રૂપિયા એ અલગ અલગ તમે બતાવી શકો. અને અહીંયા લખવું પડે હવે પરચુરણ દેવાદાર
રકમથી ત્યાં ખાતું આપણે ઉધારી દેવાનું છે. એવી જ રીતે હવે છે મળેલ વટાવના ખાતા. તો મળેલ વટાવના ખાતાની જમા બાજુ ક્યાં છે? 2016 નું વર્ષ ઓક્ટોબર 12. મળેલ વટાવ તમને ક્યાં ક્યાં મળેલો છે? તો કે અહીંયા એક જ જગ્યાએ વટાવ મળેલો છે. તો અહીંયા ઉધાર થયેલો છે, શિવશંકરના ખાતે ઉધાર થયેલો છે. તો હવે એને જમા બાજુ બતાવવાનું થાય. હવે તમે અહીંયા શિવશંકર ખાતે એમ કરીને પણ લખી શકો, પરંતુ આપણે એમ નહીં લખીએ. આપણે લખીશું પરચુરણ લેણદાર ખાતે. મળેલ વટાવ છે એ તમારી આવક છે, એટલે આવક ખાતું હંમેશા જમા થાય, એટલે જમા બાજુ આપણે એને ત્યાં બતાવીશું. તો આ રીતે તમારો રોકડ મેળ જે છે એની ખતમણી આ રીતે ત્યાં પૂર્ણ થશે. તો આપેલ વટાવ છે ખર્ચ છે, એટલે ખર્ચ ખાતું ઉધાર થશે, અને મળેલ વટાવ છે એ આવક છે એ જમા થશે. હવે માનો કે આની અંદર બાકી કાઢવી હોય તો બાકી કાઢવાની પ્રક્રિયા પણ સિમ્પલ છે. તો એની અંદર કરવાનું શું? તો કે માનો કે અહીંયા સૌપ્રથમ વેચાણ ખાતું છે, તો કે વેચાણ ખાતું અહીંયા 16000 નું તમે બંધ કરો. તો અહીંયા તમારી જે તારીખ આપી હોય ઓક્ટોબર જે 30 કે 31 તારીખ, તો ત્યાં લખાશે બાકી આગળ લઈ ગયો 16000. તો અહીંયા વેચાણ ખાતું હવે કઈ બાકી બતાવે? તો કે જમા બાજુ સરવાળો વધી ગયો એટલે એ જમા બાકી ગણાય. તો આ રીતે દરેક ખાતા બંધ કરવાના અને એની બાકી કાઢવાની છે, અને એ બાકી કાઢ્યા પછી તમારે એક કાચું સરવૈયું તૈયાર કરવાનું થાય. એ ચેપ્ટર આના પછીનું છે. તો બાકી કાઢવાની પ્રક્રિયા તમારે દરેક ખાતામાં આ રીતે કરવાની હશે. જે બંને બાજુમાં કે સરવાળો આવતો હોય, બંને બાજુ રકમ આવતું હોય કોઈ ખાતાની અંદર, અત્યારે બોર્ડ ઉપર એવું એક પણ ખાતું નથી, પણ કોઈ પણ દાખલાની અંદર બંને બાજુ રકમ આવતી હોય તો જે બાજુ સરવાળો વધી જાય એ ખાતાની એ બાકી ગણાય. ઉધાર બાજુ સરવાળો વધી જાય તો એને ઉધાર બાકી ગણાય, પણ એનો તફાવત બીજી બાજુ લખાય વિરુદ્ધ દિશામાં. અને જમા બાજુ સરવાળો વધી જાય તો એ જમા બાકી ગણાય. તો અહીંયા માનો કે વેચાણ ખાતું, દેવશંકરનું ખાતું અને પ્રેમશંકર આ ત્રણેયનો જમા બાજુ સરવાળો વધુ છે તો એની જમા બાકી નીકળશે. એવી રીતે ખરીદ ખાતાથી લઈને છે ઉપાડ ખાતા સુધી આ દરેકની ઉધાર બાકી નીકળશે, કારણ કે એનો ઉધાર બાજુ સરવાળો વધી જાય છે, કે સરવાળો વધુ છે. એવી રીતે આપેલ વટાવની ઉધાર બાકી રહેશે અને મળેલ વટાવની જમા બાકી રહેશે. તો આ રીતે બાકીઓ કાઢી અને એનું કાચું સરવૈયું તમારે બનાવવાનું છે. તો કાચા સરવૈયું જે ચેપ્ટર છે એ આના પછીનું જ સ્ટેપ છે તમારું, કે વાર્ષિક હિસાબ પહેલા કે ખતવણીનો મુદ્દો પૂરો થાય અને બાકીઓ કાઢતા તમને આવડી જાય તો એ પ્રમાણે તમારે ત્યાંથી આગળ વધવાનું છે. માનો કે અહીંયા તમે છેલ્લી 16000 ની બાકી ઓક્ટોબર મહિનામાં 31 ઓક્ટોબરે તમે લઈ ગયા છો, તો હવે નવેમ્બર મહિનો શરૂ થાય તો નવેમ્બર 1 નવેમ્બરે તમારી શરૂની બાકી અથવા તો બાકી આગળ લાવ્યા એ 16000 ગણાય. એટલે કે નવેમ્બર મહિનાની શરૂઆત તમારી વેચાણ ખાતાની અંદર વેચાણ ખાતું શરૂની બાકી બતાવે એ 16000 છે. અહીંયા આખર બાકી ગણાય. હવે એને જ પાછી વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ આવી ત્યારે એ જમા બાકી તરીકે ત્યાં શરૂઆતથી લખાશે. તો આ રીતે બધા ખાતાની ત્યાં બાકીઓ કાઢવાની આવશે અને બાકીઓ કાઢ્યા પછી જ એની પરથી કાચું સરવૈયું તૈયાર થશે.